ભારત જોડો આમ આદમી પાર્ટીના પ્રસંગમાં મારા નસવાડી તાલુકાના આજુબાજુ વિસ્તારના વડીલો, મિત્રો, નાના ભૂલકાઓ, તમારો હું રવિદાસ રાઠવા વતી અને આમ આદમી પાર્ટી વતી જોહાર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે એક જોરથી નારો લગાવવો છે, જે નસવાડીની ગલી ગલી સુધી આ નારો પહોંચવો જોઈએ। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર। મિત્રો, આજે જનજાગૃતિ કાર્યક્રમમાં આજે મારી સમક્ષ તમે હું જોઈ રહ્યો છું ત્યારે ઘણા બધા વડીલ મિત્રો આવીને ઉભા રહ્યા છે, બેઠા છે। મિત્રો, તમે આઝાદીના 78 વર્ષમાં તમે કોંગ્રેસની સભામાં ગયા હશો, કોંગ્રેસની સભા જોઈ હશે, કોંગ્રેસની રેલીમાં ગયા હશો અને અત્યારે જે ભાજપની સરકાર ચાલી રહી છે એની સભામાં પણ ગયા હશો, એની રેલીમાં પણ ગયા હશો। પણ આજે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છો ત્યારે આમ આદમી પાર્ટી જ કેમ, લોકો કેમ આમ આદમી પાર્ટી તરફ સામે જઈ રહ્યા છે? તો આમ આદમી પાર્ટીનો વિચાર શું છે? કેમ આમ આદમી પાર્ટી, કેમ ચૈતર વસાવા? એના માટે આપણે સૌએ વિચારવું પડશે। મિત્રો, તમને ખબર છે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે આપણે પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। મિત્રો, આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા છેવાડાના આદિવાસી વિસ્તારની અંદર પાયાની સુવિધાઓ નથી, શાળાઓની અંદર શિક્ષકો નથી, દવાખાનાની અંદર ડોક્ટરો નથી। શું મિત્રો, આપણે આઝાદીના 78 વર્ષ પછી પણ શું આવું જ જીવન જીવવું છે? શું મિત્રો, આપણને આવનારી પેઢી જ્યારે સવાલ કરશે ત્યારે શું જવાબ આપીશું? માટે આપણે સૌએ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે આપણે આમ આદમી પાર્ટી કે રાજકારણની અંદર ભાગ લેવું પડશે, તો જ આપણો સારો અને સરસ રીતે વિકાસ થશે। બાકી આપણે સભામાં આવીને ઘરે જતા રહીશું અને પાછા ભૂલી જઈશું ત્યારે કઈ નહીં થાય। અને આપણા જ્યારે આદિવાસીની વાત આવે ત્યારે આપણે સૌથી પહેલા કોણ યાદ આવે? તો કે બિરસા મુંડા, જેણે આદિવાસીના મૂળ પ્રશ્નો, આદિવાસીના જળ જંગલને જમીન માટે લડ્યા હતા। એવી જ રીતે આજે આપણા સરસ ગુજરાતની અંદર આદિવાસીના હક અને અધિકાર અને જંગલ જમીન માટે કોઈ લડતું હોય ને તો એ છે ચૈતર વસાવા। ચૈતર વસાવા જ એક આખા ગુજરાતની અંદર છે જે આદિવાસીના પ્રશ્નો માટે લડે છે। માટે હવે આપણે આદિવાસીના પ્રશ્નોને જો સાચી રીતે ઉજાગર કરવા હશે તો ચૈતર જેવા હરેક ગામની અંદર ચૈતર જેવા પેદા કરવા પડશે અને ચૈતરના હાથ મજબૂત કરવા પડશે, તો જ આપણો સાચો વિકાસ થશે। મિત્રો, બાકી આપણને આજે ભાજપ જે સરકાર છે એ 28 વર્ષ થઈ ગયા છતાં પણ આપણે રોડ પર નીકળવું પડે છે। આજે શિક્ષકો નથી હોતા ત્યારે આપણે આંદોલન કરવું પડે છે। શું ખરેખર આ જ વિકાસ છે? વિકાસની આ જ વ્યાખ્યા છે? મિત્રો, આ હરેક આપણે જેને આત્મા જગાડીને પૂછવું પડશે કે વિકાસ કોને કહેવાય? આજે અમેરિકા જેવા દેશ જોઈ લો, આજે વિદેશની અંદર તમે જ્યારે નજર નાખીને જોશો ને ત્યારે તમને ખબર પડશે કે વિકાસ કોને કહેવાય। આપણે તો આજે પણ મૂળ પ્રશ્નો માટે લડી રહ્યા છે। માટે હું તમને એક આહ્વાન કરું છું મિત્રો કે આવનારી પંચાયતની ચૂંટણીની અંદર આપણા શિક્ષિત યુવા મિત્રો જે પણ ઉમેદવારી નોંધાવે, જે પણ પાર્ટીને ઉમેદવારી કરવા માટે આગળ આવે એને આપણે જંગી બહુમતથી જીતાવીશું, તો જ સારો વિકાસ થશે। બાકી ખાલી કાગળ પર વિકાસ થતો રહેશે। મિત્રો, ઘણું બધું આપણે કહેવાનું છે અને આપણા લોકલાડીલા ધારાસભ્ય આવવાના છે, તો તમે એક શાંતિપ્રિય બેસીને એને આપણે સાંભળવા છે અને એમને આપણે વધાવી દેવાના છે। મિત્રો, હાલો મિત્રો, સામે જે બધા ઉભા છે એ મંડપમાં આગળ આવીને બેસી જાઓ, ઉભા રહેશો નહીં। આપણે એમ તડકો મીઠો છે અને તડકો વીઠતા આવ્યા છે
થોડો વીટીશું તો આપણે કઈ નહીં થાય, પણ આગળ આવીને બેસો. બસ હું મારું આટલું વ્યક્તિત્વ પૂરું કરું છું.